શ્રી કૃષ્ણ. સ્કંદ 1. ભાગવત રહસ્ય 53. પ્રથમ સ્કંદ તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો તે અભિમાની થાય છે. અયોગ્ય વ્યક્તિને ધન મળે તો તે તેનો દુરુપયોગ જ કરે છે. જ્ઞાન, ધન, માન એ ત્રણેય વસ્તુ એવી છે કે તે સુપાત્રને જ મળવી જોઈએ અને મળે તો જ સુખી થાય છે અને જો અનધિકારીને મળે તો દુઃખી થાય છે. સંતનો ઉપદેશ લેવા લાયક થશું તો આપણને કોઈ સંત આવીને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદ્ગુરુ મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ આપણને સદ્ભાવ જાગે નહીં. સંતની ખોટખાપણ જ દેખાય. સંતને ગોતવાની જરૂર નથી. ગોતવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત અને સત્સંગ મળે છે. જ્યાં સુધી મન શુદ્ધ ન હોય ત્યાં સુધી પ્રભુ કૃપા થાય નહીં. તમે સંત થશો તો તમને સંત મળી આવશે. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને ઈશ્વરમય રીતે જોવામાં જ આનંદ છે, ભોગવવામાં આનંદ નથી. સંસાર એ ઈશ્વરનું તેજોમય સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય જોવો. વ્યવહારમાં બોલતા, ખાતા પીતા જે અતિ સાવધાન છે તે સંત છે. લોભીનું લક્ષ્ય જેમ પૈસો હોય છે તેમ સંતોનું લક્ષ્ય એક જ હોય છે કે મારે આ જન્મમાં જ ઈશ્વરના દર્શન કરવા છે. જગતમાં સંતોનો અભાવ નથી, સદ શિષ્યોનો અભાવ છે. મનુષ્ય સંત બને છે ત્યારે જ તેને સંત અને સત્સંગ બંને મળે છે. જેની આંખોમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. કાંઈક દોષ છે માટે જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે. જો કોઈ દોષ ન હોય તો જીવ આ શરીરમાં ન રહે. કોઈક દોષ છે જેથી જીવ આ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહ્યો છે. જેનું મન અતિશય શુદ્ધ થાય તે ઈશ્વરથી અલગ રહી શકતો નથી. સંતોમાં પણ એકાદ દોષ તો રહેલો જ હોય છે, કારણ શરીર રજોગુણના આધારે જ ટકે છે. અતિશય સત્વગુણ વધે, સત્વગુણ પૂર્ણ બને તો આત્મા દેહમાં રહી શકે જ નહીં. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. કોઈ પણ વસ્તુ ગુણ દોષ વિનાની નથી. દેવી અને આસુરી સૃષ્ટિ અનાદિકાળથી છે. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ અને ગુણ બંને છે. તમે દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે તમને કોઈના દોષ દેખાય નહીં. દોષ જોવાથી પણ દોષ લાગે છે. કોઈના દોષ જોવા નહીં અને દોષ વાણીથી ઉચ્ચારવા પણ નહીં. આમ કરશો તો તમે પણ સંત બનશો. દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હોય ત્યાં સુધી સંતમાં પણ દોષ દેખાય. દ્રષ્ટિને ગુણમય બનાવનાર સંત બની શકે છે. માનવતામાં કોઈ દોષ ન હોય તો અભિમાન આવે. અભિમાન આવે એટલે પતન થાય છે. માટે સતત દીનતા આવે તે જરૂરી છે. સંભવ છે કે ઈશ્વર સંતમાં પણ એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખે છે. સંભવ છે કે ઈશ્વર પોતાના ભક્તમાં પણ એકાદ દોષ અહેવા દે. ભગવાન વિચારે છે કે મારા ભક્તને કોઈની નજર ન લાગે. મા બાળકને શણગારી ગાલ પર કાળું ટપકું કરે છે તેમ પરમાત્મા સંતની કાળજી રાખે છે. કોઈ એક દોષ રહેવા દે છે. તમે જેને હલકો ગણો છો તેનામાં પણ એક સદ્ગુણ હોય જ છે. જીવ ઈશ્વરનો અંશ છે. તેમાં ઈશ્વરનો એકાદ પણ સદ્ગુણ ન હોય તો ઈશ્વરનો અંશ કહેવાય નહીં. દુનિયામાં દોષથી પર કોઈ નથી. સંતોમાં પણ ભલે એકાદ દોષ હોય પણ એ દોષને દૂર કરવા એ સમર્થ હોય. તમે તે સંતના દોષનો જ વિચાર ન કરો. દ્રષ્ટિને ગુણમય બનાવો. આજથી પાપ કરવાનું છોડી દો તો તમે પણ સંત થશો. મૃત્યુને માથે રાખી પાપ કરશો નહીં. કોઈના દોષ જોશો નહીં અને મનને સાચવજો. આ 3 કરશો તો તમે પણ સંત થશો. સંત થવાનું એટલે શું ઘર છોડવાનું? નહીં, ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી જ સંત થવાય તેવું નથી. આમે કિલ્લામાં રહી યુદ્ધ કરવામાં યુદ્ધને જીતવાના ચાન્સ વધી જાય છે. ઘરમાં રહી સંસાર સામે યુદ્ધ બહેતર છે. ઘરમાં રહીને પણ સંત થઈ શકાય છે. અતિ સાવધાન થઈને ઘરમાં રહે તો તે સંત જ છે.
તુકારામ, એકનાથ, વ્રજની ગોપીઓ વગેરે ઘરમાં રહીને જ પ્રભુને પ્રાપ્ત કરેલા છે. મીરાબાઈ તો રાજમહેલમાં રહીને પણ સંત બન્યા હતા. મીરાબાઈએ કાંઈ ઘર છોડ્યું નથી. તેમ છતાં મોટા મોટા મહાત્માઓ તેમના દર્શને જતા હતા. કપડાં બદલવાથી સંત થવાતું નથી. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે. સંત થવા માટે વિવેકથી સ્વભાવને સુધારવાની જરૂર છે. તે માટે મનને બદલવાની જરૂર છે. મનના ગુલામ ન થાવ, મનને નોકર બનાવો. પરીક્ષિતે મનને સુધાર્યું ત્યારે તેમને સુખદેવજી મળ્યા છે. જંગલમાં ઝાડ નીચે બેસીને જ સાધુ થવાય, સંત થવાય એવું નથી. જેના મનમાં પાપ છે જંગલમાં ઝાડ નીચે બેસે તો પણ પાપ જ કરે છે. ત્યાં ચકલા ચકલીનો પ્રસંગ જોઈ તેના મનમાં પાપ આવે. બધું છોડવાથી તે નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો ત્રાસ આપે. સંસારમાં રહી મૃત્યુને માથે રાખી સાવધાન રહો. મનને સાચવી કોઈના પણ દોષ જોયા વગર દ્રષ્ટિને ગુણમય બનાવો. સતત પરમાત્મા મિલનના લક્ષ્યને યાદ રાખો. તે સંસારમાં રહીને પણ સંત જ બને છે. આત્મા એ મનનો સાક્ષી છે. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન પર અંકુશ રાખો. જે દિવસે મન શુદ્ધ છે, ચારિત્ર્ય શુદ્ધ છે તેવી સાક્ષી આત્મા આપે તો માનજો કે તમે પણ સંત જ છો. કબીરે પણ કહ્યું છે કે મન સબ પર અસવાર હે, પીડા કરે અનંત. મન હી પર અસવાર રહે, કોઈ વિરલા સંત. મનને સુધારવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે. બધા ઉપાયોમાંથી એક તારણ એ છે કે મન એ બહુ બીકણ છે. મનને ભય લાગે તો તે પાપ છોડે. મનને વારંવાર મૃત્યુની બીક બતાવો તો તે સુધરી જશે. મન પર લગામ ન રહે, અંકુશ ન રહે તો મન બગડે. પહેલું મન બગડે, પછી વાણી બગડે, પછી વર્તન બગડે છે. જે મનને સાચવે તે મહાન બને. તન અને ધનને સાચવે તે સંસારી, અને મનને સાચવે તે સાચા સંત છે. મહાપુરુષો મનને બહુ સાચવે છે. મન જેની મુઠ્ઠીમાં છે તે જ સંત છે. જ્યારે જ્યારે મનમાં ખરાબ વિચારો આવે ત્યારે તેને સમજાવવું કે એકવાર બધાએ મરવાનું જ છે. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 54 દર્શાવવામાં આવશે.